સાચા માણસો એકલા પડી નથી જતા, પણ તેમને એકલા પાડવામાં આવે છે, જેનાથી જૂઠા માણસો પોતાનું ધાર્યું કામ પાર પાડવામાં સફળ રહે. સવાલ નંબર 1. ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું શાક કયું છે? એનો જવાબ છે બટાકા. કારણ કે બટાકા બધા સાથે મિક્સ બનાવવામાં આવે છે. તમે બટાકાના પરોઠા અથવા આલુ ગોબી સબ્જી અથવા જીરા બટેટા અને પરાઠા કે રોટલી બનાવી શકો છો. એટલા માટે બટાકા સૌથી વધુ ખાવામાં આવે છે. સવાલ નંબર 2. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા હાથ શા માટે હલે છે? એનો જવાબ છે ચાલવું એ એક કુદરતી ગતિ છે, જેમાં દરેક હાથ પગની વિપરીત ગતિની સાથે હલનચલન કરે છે, જે ચાલતી વખતે રોટેશનલ ગતિને સંતુલિત કરવામાં મદદ કરે છે. શરીરને સંતુલિત કરવા હાથ હલે છે. સવાલ નંબર 3. વિશ્વનું સૌથી સુંદર પ્રાણી કયું છે? એનો જવાબ છે વ્હાઇટ બંગાળ ટાઇગર, એલેક્સન પોપટ, આલ્પિનો પીકોક, હાથી સીલ. સવાલ નંબર 4. જન્મદિવસ પર મીણબત્તીઓ ઓલવવાનો રિવાજ કોણે બનાવ્યો? એનો જવાબ છે જન્મદિવસની કેક પર મીણબત્તીઓ મૂકવાનો અને પછી તેને ફૂંકવાનો રિવાજ પ્રાચીન ગ્રીસનો છે. તે સમયે લોકો કેક પર સળગતી મીણબત્તી લઈને ગ્રીક ભગવાનની પાસે જતા હતા. તે પછી જ મીણબત્તીઓ ઓલવવામાં આવતી હતી, જેથી તેનો ધુમાડો ચારે બાજુ ફેલાઈ શકે. સવાલ નંબર 5. એક દિવસમાં કેટલી સાથે કરી શકે છે? એનો જવાબ છે 5 થી 6 સાથે.